તો બનાસકાંઠામાં ભારે વરસાદથી છાપીનો સંપર્ક કપાયો। હાઈવેથી છાપી ગામ તરફ જવાનો આખો માર્ગ જ બંધ થઈ ગયો છે। છાપી બ્રિજ આસપાસની સોસાયટીમાં પાણી ભરાયા છે। શાળાઓ, યુજીવીસીએલની કચેરીની અંદર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। છાપીના અનેક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ગ્રામ્ય વિસ્તારના તમામ જે ખેતરો છે તે જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો છે। અધિકારીઓ સ્થાનિકોના ફોન ન ઉપાડી રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। તો શાળાઓ અને યુજીવીસીએલની કચેરીની અંદર પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્યો આપ જુઓ કે કઈ રીતે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સ્થાનિકો વારંવાર ફોન કરી રહ્યા છે કમ્પ્લેન કરવા માટે, ફરિયાદ કરવા માટે, પણ અધિકારીઓ કોઈ પ્રતિસાદ નથી આપી રહ્યા। અધિકારીઓ ફોન જ ઉપાડી નથી રહ્યા તે પ્રકારે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। લોકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને છાપી ગામ આખું સંપર્ક વિહોણું થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાઈવેથી છાપી ગામ તરફ જવાનો માર્ગ બંધ થયો છે। છાપી બ્રિજની આસપાસ જેટલી સોસાયટીઓ આવેલી છે એ સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયા છે। જાણે આ રસ્તા છે જ નહીં, નદીઓ જાણે વહી રહી છે। રસ્તા એ ક્યાંક ગાયબ થઈ ગયા છે પણ નદીઓ જ વહી રહી છે તે પ્રકારનો માહોલ છે। હાઈવેથી છાપી ગામ તરફનો આ જે રસ્તો છે એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે સોસાયટીઓ, આખા ઘરો જાણે પાણીમાં ગરકાવ થઈ ગયેલા હોય, શાળાઓ જે છે એ પાણીમાં ડૂબી ગયેલી હોય એ પ્રકારના દ્રશ્યો છે। ખેતરો એ બેટમાં ફેરવાઈ ગયા છે। સંવાદદાતા રતનસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રતનસિંહ, હાઈવેથી છાપી ગામ તરફનો રસ્તો આખો પાણીમાં ગરકાવ થઈ ગયો। શાળાઓ હોય કે ખેતરો હોય, યુજીવીસીએલની કચેરીની અંદર સુદ્ધા પાણી ભરાઈ ગયું છે। એટલે પાણીના નિકાલની કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી। તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય અહીંયા તે પ્રકારની સ્થિતિ છે। ચોક્કસ મયુરી, જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ગત મોડી રાત્રે જે રીતે વરસાદ ખાયો છે અને સૌથી વધુ વરસાદ છે તે વડગામ તાલુકામાં ખાબક્યો છે। એટલે કહી શકાય કે વડગામનો જે છાપી વિસ્તાર છે ને છાપી વિસ્તાર અત્યારે તો બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એટલે કહી શકાય કે છાપી વિસ્તારનો જે છાપી હાઈવેથી ગામ તરફ જવાનો જે માર્ગ છે તે અત્યારે બંધ થયો છે। એટલે કે છાપીની જે શાળા છે અને જે યુજીવીસીએલનું જે સ્ટેશન છે તે પણ પાણીમાં અત્યારે તો ગરકાવ થયું છે। એટલે અત્યારે તો છાપી વિસ્તારના જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। કહી શકાય કે હજી સુધી જે તંત્ર છે, તંત્રની કોઈ પ્રકારની કાર્યવાહી હજી સુધી પાણી નિકાલની પણ કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી। એટલે છાપી જે કેટલીક જે સોસાયટીઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે અને લોકો પણ અત્યારે તો મુશ્કેલીમાં મુકાયા છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અત્યારે લોકો મુશ્કેલીમાં મુકાતા અત્યારે ક્રોધિત થયેલા હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે। વૈભવી, બિલકુલ રતનસિંહ, અત્યારે જનજીવન ખોરવાયેલું હોય તે પ્રકારનો માહોલ અહીંયા લાગી રહ્યો છે, કેમ કે શાળાઓની અંદર જો પાણી ભરાઈ ગયા છે તો શું શાળાઓ બંધ રાખવામાં આવી છે? તંત્ર દ્વારા શું કોઈ વ્યવસ્થા કોઈ પ્રકારે કરવામાં આવી છે? ચોક્કસ, અત્યારે જે રીતે જે છાપી વિસ્તારની જે શાળા છે, શાળા જે કેળસમાં પાણીમાં અત્યારે ગરકાવ થઈ છે ને કોઈ જ પ્રકારની જે વ્યવસ્થા છે હજુ સુધી તંત્ર દ્વારા કરવામાં આવી નથી। એટલે કહી શકાય કે છાપીના કેટલાક એવા વિસ્તારો છે તે અત્યારે તો પાણીમાં ગરકાવ થયા છે। જે વડગામના વિસ્તારો છે, ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયા છે અને છાપીથી જે સિદ્ધપુર સુધીનો હાઈવે છે તે પણ અત્યારે તો ટ્રાફિક જામ છે ને જેના જ કારણે બંધ કરવાની કહી શકાય કે કેળસમાં જે હાઈવે ઉપર ભરાતા અત્યારે તો વાહન ચાલકો, મુસાફરો પણ અટવાયા છે, પરંતુ તંત્ર સુધી હજુ સુધી કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી નથી। આભાર રતનસિંહ સમગ્ર માહિતી બદલ। ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। એક બાજુ હવામાન વિભાગની આગાહી છે ને બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે। એટલે સૌથી વધુ વરસાદ છે તે વડગામ તાલુકામાં ખાબક્યો છે। વડગામ તાલુકામાં 9 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે ને વડગામ તાલુકાના અનેક જે વિસ્તારો છે તે અત્યારે તો બેટમાં ફેરવાયા છે। હું અત્યારે જે રીતે દ્રશ્ય બતાવીશ, આ વડગામ તાલુકાનું છાપી છે ને છાપી વિસ્તારના જે વીરમાયાનગર વિસ્તાર છે ને વીરમાયાનગરમાં અત્યારે સમગ્ર જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયો છે। વીરમાયાનગરનો જ્યાં મુખ્ય મેન બ્રિજનો જે માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે। એટલે અત્યારે તો જે અહીંના સ્થાનિકો છે ને રાહદારીઓ અને વાહન ચાલકો પણ અત્યારે તો અટવાયા છે, મુશ્કેલીમાં મુકાયા છે। આપને જે રીતે દ્રશ્ય બતાવી જોઈ શકો છો અત્યારે જે લોકો આવી રહ્યા છે પાણીના અંદર, અત્યારે કેડ સમાજે પાણી છે ત્યાં વીરમાયાનગરમાં ઘૂસી ગયા છે। વીરમાયાનગરના જે અનેક વિસ્તારો છે તે અત્યારે તો બેટમાં ફેરવાયા છે। કહી શકાય કે અત્યારે ક્યાંક ને ક્યાંક હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી છે ને હજુ પણ વરસાદ યથાવત છે। જો હજુ વધુ વરસાદ આવે તો અહીંના લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ શકે તેવી શક્યતાઓ છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।
તો છાપી ગામના પૂર્વ સરપંચ ભરતસિંહ ચૌધરી આપણી સાથે જોડાયા છે. ભરતસિંહ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. અરે, જે સ્થિતિ છાપી ગામની અત્યારે જોવા મળી રહી છે, ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. લોકો કફોડી સ્થિતિમાં મુકાયા છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. શાળા, પછી સોસાયટી હોય કે ઘરો હોય, યુજીવીએસએલની કચેરીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. અત્યારે જે સ્થિતિ આપ જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા કોઈ મદદ નથી પહોંચી રહી તેવો પણ આક્ષેપ છે. ભરતભાઈ, મારો આપને અવાજ આવી રહ્યો છે? તો છાપી બ્રિજની આસપાસ તમામ જે સોસાયટીઓ છે એના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. દ્રશ્યો આપ જુઓ કે કઈ રીતે જનજીવન ઠપ થઈ ગયું છે, કેમ કે પાણી એટલી હદે ભરાઈ ગયા છે, ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે. બ્રિજની આસપાસની સોસાયટીઓ, ઘરોની અંદર લોકો જે છે એ ખૂબ જ કફોડી સ્થિતિમાં મુકાયા છે. ક્યાંય પણ બહાર જવાય એમ નથી અને આ હાઈવેથી આખો જે ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ગયું છે. ભારે વરસાદથી દ્રશ્યો આપ જુઓ કે વાહનો પાણીની અંદર ડૂબેલા જોવા મળી રહ્યા છે, પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. ઘૂંટણસમા પાણી અને કલાકો સુધી પાણી ભરાયેલા છે. જળ નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી. તંત્ર સદંતર નિષ્ફળ અહીંયા જણાઈ રહ્યું છે. બનાસકાંઠામાં ભારે વરસાદથી છાપીનો સંપર્ક કપાઈ ગયો છે. સ્થાનિક આગેવાન અબ્દુલભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અબ્દુલભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. છાપી વિસ્તારની સ્થિતિ અત્યંત કપરી છે, કોને જવાબદાર ગણશો આપ? અહીંયા બ્રિજને લઈને બહુ સમસ્યા છે. જે બ્રિજ બની રહ્યો છે ને બેન, હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે. અવાજ આવી રહ્યો છે? અહીંયા બ્રિજ જે બની રહ્યો છે ને આપણે ત્યાં બ્રિજને લઈને બહુ બેકારી છે. બેકારી છે. હું ત્યાં જઉં છું, તમને વિડીયો બધું પ્રોવાઈડ કરી આપું છું તમને. બિલકુલ અબ્દુલભાઈ, અને બ્રિજના કારણે આ સ્થિતિ પેદા થઈ છે એવું આપ કહી રહ્યા છો? હા, એના કારણે ત્યાં બધી સ્થિતિ પેદા થઈ રહી છે. અચ્છા, અને આખું ગામ, શાળાની અંદર પાણી ભરાઈ ગયા છે. અમુક સ્થાનિકો એવું પણ કહી રહ્યા છે કે યુજીવીસીએલને અધિકારીઓને ફોન કરે છે ફરિયાદ કરવા માટે, તો પણ ફોન નથી ઉપાડી રહ્યા અને તંત્ર દ્વારા કોઈ મદદ હજી પહોંચી નથી, કોઈ પાણીના નિકાલની વ્યવસ્થા નથી. ના, હજી સુધી કોઈ નિકાલની વ્યવસ્થા થઈ જ નથી મેડમ. બિલકુલ, એટલે કઈ રીતના પછી આપ રજૂઆત કરશો હવે? અહીંયા હું તમને થોડી વારમાં હું ત્યાં જઉં છું, પોતે ત્યાં જઈને તમને વિડીયો પ્રોવાઈડ કરી આપું છું બધા ત્યાં વિસ્તારના. બિલકુલ. અને અબ્દુલભાઈ, આપે વાત કરી હશે આસપાસના સોસાયટીના જે લોકો છે સ્થાનિકો સાથે, એ શું જણાવી રહ્યા છે આપને, કેવા પ્રકારની મુશ્કેલી છે? અહીંયા લાઇટમાં બી ડીમ લાઇટ છે ને, કોઈ યુઝ્યુઅલમાં કોન્ટેક્ટ બી થતો નથી, બધેથી કોઈ કોઈ રિસ્પોન્સ જ નથી કોઈ બધી સાઈડથી. અબ્દુલભાઈ, દર વખતે ચોમાસામાં સ્થિતિ જોવા મળે છે આ ગામડામાં? હા, દર વખતે આ સ્થિતિ જોવા મળે છે. અચ્છા, અને આપે રજૂઆત કરી છે આ બાબતે પાલિકામાં? શું કહી રહ્યા છે તમને? આપને કોઈ પ્રતિભાવ મળે છે? કઈ રિસ્પોન્સ જ નહીં મળતો મેડમ. બસ આવે છે એમ કરીને પછી પતી ગયું. અચ્છા, હવે આ જે પાણી ભરાયા છે એ ક્યારે નીકળશે? આપને શું લાગે છે? સામાન્ય રીતે જ્યારે આ પ્રકારની સ્થિતિ દર વર્ષે થતી હોય તો પછી, કેમ કે શાળાઓ પણ બંધ હશે અને આખું જનજીવન ઠપ થઈ ગયું છે. હા, બધું ઠપ થઈ ગયું છે. પાણી છે બધી સાઈડ. બિલકુલ, આભાર અબ્દુલભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે આ સ્થાનિક અગ્રણી અબ્દુલભાઈ પણ જણાવી રહ્યા છે કે દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે અને દર વર્ષે ચોમાસામાં આ ગામ આ જ રીતે સંપર્ક વિહોણું થઈ જાય છે. કલાકો સુધી પાણી ભરાયેલા હોય છે અને પાણીના નિકાલવાની કોઈ જ વ્યવસ્થા અહીંયા નથી. સ્થાનિકો જે છે એ ખૂબ જ કપરી સ્થિતિમાં મુકાય છે. દર વર્ષે એસટીની બસો હોય કે ટ્રકો હોય એ તમામ કોઈ પ્રવેશ કરી શકતી નથી, એટલા માટે કેમ કે હાઈવે પરથી જ એનો જે સંપર્ક છે એ કપાઈ જાય છે. ઘૂંટણસમા પાણી એ સોસાયટીની અંદર, ઘરોની અંદર તમને જોવા મળે. ઘરની અંદર ક્યાંક પાણી પણ ઘૂસેલા જોવા મળે. શાળાની અંદર વરસાદી પાણી ઘૂસી જાય છે. તો કેવી રીતે આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ ભણશે? સમગ્ર જે માહોલ, જે આ સ્થિતિ જોવા મળી રહી છે, આ આખી સ્થિતિ પાછળ ક્યાંક તંત્રની બેદરકારીનો આ ઉત્તમ નમૂનો આપને જોવા મળી રહ્યો છે. ગામના સ્થાનિકો એ યુજીવીસીએલને ફરિયાદ કરવા માટે જ્યારે ફોન કરી રહ્યા છે ત્યારે અધિકારીઓ દ્વારા પણ કોઈ જવાબ આપવામાં આવતો નથી. અધિકારીઓ ફોન જ ઉપાડતા નથી તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. એટલે આખો આ છાપી ગામના લોકો જે છે એ જાણે અલગ જ કોઈ સ્થિતિમાં મુકાઈ ગયા છે, કેમ કે કોઈ મદદ જ પહોંચતી નથી. જે સ્થાનિક તંત્ર જે છે, જેની પાસેથી અપેક્ષા હોય કે એ મદદ કરશે, એમના દ્વારા પણ કોઈ મદદ નથી. યુજીવીસીએલ દ્વારા પણ કોઈ મદદ નથી.
કલેક્ટર મિહિર પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મિહિરભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. અત્યારે છાપી ગામ ખૂબ જ કપરી પરિસ્થિતિમાં છે. લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે યુજીવીસીએલને ફોન કરીએ છીએ, અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને કલાકો સુધી હવે પાણી ભરાઈ ગયા છે. શાળાની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. બાળકોને આ સ્થિતિમાં કેવી રીતે વાલીઓ સ્કૂલે મૂકવા જાય? આખું જનજીવન ઠપ થઈ ગયું છે. મિહિરભાઈ, શું કહેશો આપ? ગઈકાલ રાત સુધીમાં વડગામમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા સવારે 6 વાગ્યા બાદ પણ અંદાજે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આરએનબી સહિતની મામલતદાર પોલીસ સહિતની તમામ ટીમ ત્યાં છાપી ખાતે કામ કરી રહી છે. હાલમાં જે અમારો પ્રાઇમરી ઉદ્દેશ્ય હતો કે રોડ ઉપર જે પાણી ભરાયેલા હતા અને ટ્રાફિક જે ફસાયેલો હતો એ પણ છેલ્લા 1.5 કલાકથી ક્લિયર કરી દેવામાં આવ્યો છે અને તમામ ટીમો ત્યાં છાપી ખાતે કાર્યરત છે. ટૂંક સમયમાં જે પણ પ્રશ્ન છે તેનો નિકાલ લાવવામાં આવશે. હા, પણ મિહિરભાઈ, દર વર્ષે ચોમાસામાં શું કામ આ પ્રકારની સ્થિતિ છાપીમાં જોવા મળે છે? મેં જેમ આપને કીધું એમ કે ગઈકાલ રાત સુધીમાં 8 ઇંચ કરતા વધારે વરસાદ ત્યાં છાપી ખાતે પડ્યો છે. તેના કારણે પાણી ભરાવાના આ પ્રશ્નો થયા છે. બિલકુલ, પણ મિહિરભાઈ, પછી શું વ્યવસ્થા હવે? કેમ કે કલાકોના કલાકો સુધી પાણી ભરાયા છે. મેં જેમ આપને કીધું એમ તમામ ટીમો ત્યાં કામ કરે છે. જે છાપી પાસેના હાઈવે ઉપર પાણી ભરાયા એ 1.5 કલાક પહેલા જ ક્લિયર કરી દેવામાં આવેલા છે અને જે નાના મોટા બીજા એપ્રોચ રોડ ઉપર અને પાણી ભરાવાના પ્રશ્નો છે ત્યાં તમામ ટીમો કાર્યરત છે. કદાચ 1 કલાકમાં તમામ પ્રશ્નોનું સમાધાન પણ આવી જશે. આભાર મિહિરભાઈ જોડાવા બદલ. તો જે પ્રકારે તમામ જે ટીમ જે છે એ કામે લાગી છે, એક પ્રકારે બાહેધરી આપવામાં આવી છે કે સાંજ સુધીમાં કદાચ એવું બની શકે કે આ પાણી જે છે ભરાયેલા છે એ પાણી નિકાળવાની કામગીરી જે છે એ સતત કાર્યરત રહેવાને કારણે થોડીક સ્થિતિ જે છે એ સ્થિતિ હળવી થાય. પરંતુ 8 ઇંચ વરસાદ વરસ્યો છે અને 8 ઇંચ વરસાદમાં ખૂબ જ સ્વાભાવિક છે કે આ પ્રકારે પાણી જે છે એ સોસાયટીની અંદર ભરાઈ જાય. આખો જે ગામ છે એનો ગામનો સંપર્ક હાઈવેથી કપાઈ ગયો છે. હાઈવે ઉપર 20 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગેલી છે. ટ્રક હોય કે બસ હોય, 2 વ્હીલર હોય, તમામ જે લોકો જે છે એ કલાકો સુધી એસટી બસની અંદર મુસાફરો પણ હાઈવે પર ફસાયા હતા 2 થી 3 કલાક સુધી. એટલે ખૂબ જ કફોડી સ્થિતિ અત્યારે બનાસકાંઠામાં જોવા મળી રહી છે. તો હવામાન નિષ્ણાત કિંજલ છાયાની પણ વરસાદે લઈને આગાહી સામે આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. પાલનપુર, ખેડબ્રહ્મા, થરાદના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા, રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવલખી, હળવદ, ધ્રાંગધ્રા, ધોળાવીરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે. અલગ અલગ વિસ્તારોમાં હવામાન વિભાગની તો આગાહી છે જ, તેની સાથે સાથે હવામાન નિષ્ણાત કિંજલ છાયાની પણ આગાહી છે. તો કયા કયા વિસ્તારોમાં આગાહી છે તેની પર નજર કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા, રાજકોટમાં ધોધમાર વરસાદની આગાહી છે. જ્યારે નવલખી, હળવદ, ધ્રાંગધ્રા, ધોળાવીરામાં પણ ધોધમાર વરસાદની આગાહી છે. તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં આગામી દિવસો એ ખૂબ જ ભારે રહેશે. ધોધમાર વરસાદ, અનરાધાર વરસાદની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર બંનેને લઈને હવામાન નિષ્ણાત કિંજલ છાયા દ્વારા આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને પાલનપુર, ખેડબ્રહ્મા પણ એવા વિસ્તારો છે. થરાદના પણ અમુક વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક વરસાદી માહોલ આગામી દિવસોમાં આપણને સતત જોવા મળશે. હવામાન નિષ્ણાત કિંજલ છાયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કિંજલબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. અને જે પ્રકારે સમગ્ર માહોલ આપણને જોવા મળી રહ્યો છે, વરસાદી માહોલ આપ કહી રહ્યા છો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, તો કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે અને માછીમારો માટે કેવા પ્રકારની સૂચના આપવામાં આવી? આજના દિવસ માટે જે સુરેન્દ્રનગર, મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, રાજકોટ, ચોટીલા અને બોટાદની આસપાસના અમુક વિસ્તારોનો જે પટ્ટો છે એ વિસ્તારોમાં થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. સારો વરસાદ શક્ય છે અને ઉપરના સાઈડ ઉપર નવલખી બંદર સાઈડ ઉપર થોડુંક ધ્યાન રાખવાનું છે. અને બપોર બાદ અને થોડુંક કચ્છના ઉપરના ઉત્તર પશ્ચિમ કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. તો આજના દિવસમાં ખાસ કરીને આ મધ્ય સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતનો ઉપરનો વિસ્તાર અને કચ્છના થોડાક ભાગમાં ધ્યાન રાખવાની જરૂર છે. અને આવતીકાલે પૂર્વ ગુજરાત,
મધ્ય ગુજરાતના બોર્ડરના વિસ્તારો કે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરથી જોડાયેલા છે ત્યાં અતિભારે વરસાદની શક્યતાઓ જોઈ રહી છે. બિલકુલ. અને આવતીકાલ માટે કેવા પ્રકારની આગાહી છે? કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતાઓ આપ જોઈ રહ્યા છો? જેમ મેં કીધું બેન એ પ્રમાણે આવતીકાલે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના બોર્ડરના જે વિસ્તારો છે જેમ કે દાહોદ, ગોધરા, લુણાવાડા, એ જ રીતે ઉપર સાઈડ ઉપર જઈએ તો હિંમતનગરની આસપાસના, અંબાજીના આસપાસના વિસ્તારો, આ બધા વિસ્તારની આસપાસ, એટલે જ્યાં હું આસપાસ કહું છું એનો મતલબ લગભગ 30 થી 50 કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તારમાં સારા પ્રમાણમાં વ્યાપક વરસાદ શક્ય છે. બિલકુલ. આભાર ગિરીશભાઈ જોડાવા બદલ. તો સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, ઉત્તર ગુજરાતના પણ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આજે અને આવતીકાલે બંને દિવસ માટે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.